તો આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે ને આ જ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે હાલમાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે। હાલમાં આપ જોશો તો દિલ્હી ખાતેના દ્રશ્યો છે। મહાત્મા ગાંધીજીની આજે 78મી પુણ્યતિથિ છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમને શત વંદન કરવા માટે તેઓ પહોંચ્યા। तो राष्ट्रपिता महात्मा गांधीजी के जे हमेशा सर्वधर्म संभाव में मानता था અને આજે જ્યારે તેમની 78મી પુણ્યતિથિ છે ત્યારે તેમને એક નમ આંખ સાથે અશ્રુ સાથે યાદ કરવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હોય કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હોય, તેઓ રાજઘાટ ખાતે જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને મહાત્મા ગાંધીજીનું જે પ્રિય ભજન છે વૈષ્ણવજન તો તેને રે કહીએ એ પીર પડાઈ કોઈ જાણે રે, આ ભજનનું ગાન કરવામાં આવ્યું હતું અને તેમને આ ભજન સાથે જ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શત શત નમન છે એક એવા વ્યક્તિને કે જેમણે ભારતની આઝાદીમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જ્યારે 78મી પુણ્યતિથિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી। ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम।